સુરત ક્રાઇમ બ્રાન્ચે સાયબર ગઠિયા વિરુદ્ધ મોટી સફળતા મેળવી છે। કર્ણાટકના કોલારમાં 60 વર્ષીય વૃદ્ધાને સીબીઆઈ અધિકારી હોવાનું કહી ડિજિટલ એસ્ટેટ કરીને ₹1.34 કરોડની ઠગાઈ કરનાર મુખ્ય આરોપીને સુરતમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે અમરોલીના ન્યૂ કોસાડ રોડ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી। પોલીસે જિગ્નેશ ઉર્ફે જીગો ધીરજલાલ વઘાડિયા નામના આરોપીને ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ ગયા વર્ષે 7 ડિસેમ્બરે કર્ણાટકના કોલારમાં રહેતી 60 વર્ષીય વૃદ્ધાને અજાણ્યા વોટ્સએપ નંબર પરથી કોલ આવ્યો। કોલ કરનારે પોતાને TRAI અધિકારી તરીકે ઓળખાવી તેમના ફોન નંબર પર ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું કહી ડરાવ્યા હતા। ત્યારબાદ ફેક પોલીસ સ્ટેશન અને સરકારી ઓફિસ જેવું સેટઅપ બનાવી વિડીયો કોલ પર દિલ્હી પોલીસ અને સીબીઆઈ અધિકારી તરીકે વાત કરવામાં આવી હતી। આરોપીએ વૃદ્ધા પર મની લોન્ડરિંગ અને ડ્રગ્સ ટ્રાફિકિંગના ખોટા આક્ષેપ લગાવી તેમને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા। આરબીઆઈ દ્વારા તેમને ખાતાની ચકાસણીના બહાને આરોપીએ વૃદ્ધાને વિશ્વાસમાં લીધી હતી અને 2 દિવસમાં પૈસા પરત કરવાની ખાતરી આપી હતી। આ રીતે દબાણમાં લાવી વૃદ્ધાના અલગ અલગ બેંક ખાતાઓમાંથી કુલ ₹1.34 કરોડ ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરવામાં આવી હતી। હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી જિગ્નેશ વઘાડિયાની ધરપકડ કરી તેને કર્ણાટક સાયબર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।